જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 11:30 અને અત્યારે જો મેં ડાયમંડ ચટાડવા બેસી ગયા છીએ અને પૂજા દીદી પેપ્સી ખાઈએ. ગુડ મોર્નિંગ પૂજા દીદી. અત્યારમાં નો પેપ્સી ખવાય, શરદી થઈ ગઈ છે. 12 વાગ્યા. 12 નથી વાગ્યા, 11:30 છે. ખોટું બોલે. મને તો પેપ્સી જો એકાદી કોઈ તો આટો એક જ પેપ્સી મંગાવ્યું, અમારે આટું તો પેપ્સી ન મંગાવ્યું. અને હે ને મીરા ટીવી જોવે છે ને મમ્મીને કામ કરે ને રસોઈ બનાવવાની મમ્મીને. અને પછી હમણાં છે ને આપણે કહેવાય જમવા બેસવાને. તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈઝ, વાગી ગયો છે 1 અને પૂજા દીદી બનાવે છે દાળ ઢોકળી. તો પૂજા દીદી હા તો બોલો. જો હે ને ઢોકળી આમાં બનાવી નાખીએ, કટ કરી નાખીએ ને હવે આમાં નાખે. અને સેવનું શાક બનાવ્યું છે મેડીમાં. ધીમે નાખો, ધીમે ફેંકે પૂજા દીદી તો. જો 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 એ કે તળાવ નથી તો એમાં માછલી. હા બસ એમ ખાય લે ચાય કરીને એવું કરે. હાલો ગાઈસ, હવે 1:30 વાગી ગયો અને અમે બધા એને બપોરો કરવા બેસી ગયા. અને પૂજા દીદીએ બધું મારામાં જ નાખી દીધો કચરો. હાલો તો આવી જાઓ બધા બપોરો કરવા. હાલો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 8:30 અને પૂજા દીદી બનાવે છે ભીંડાનું શાક. ખાલી ભીંડાનું છે આજે, આલુ ભીંડી નથી બનતી. જો ભીંડો હોય ને પૂજા દીદીએ સુધારી વાળ્યો છે. અને બગ્ગુબેન અમારા અહીંયા રોટલી કરે, હારી ગોળ ગોળ મસ્તની કરજે હો. ના બાંગી ચૂકીને ભારત. અને પપ્પા આવી ગયા છે, આવી ગયા ધંધો કરીને. મુકેશ મામા આવ્યા હતા ચા પીવા. હા, અને અમારા ઉર્વિશા બેન આવી ગયા છે, જેમણે છે ને હાલમાં જ હજી સાયન્સ લીધું છે 10માં પાસ થઈને. કેવું સાયન્સ લીધું તો કેવું લાગે? તો આમ થોડુંક તો આમ કંઈક થતું જાય છે ને કે મેં સાયન્સ લીધું કેમ થાય છે એમ. હવે એને તો બેનપણી યાર વાતો કરવા ઓછી આવજે. એને સાયન્સ લીધું ને એટલે બગુ એને વાતો ઓછી કરાવજે. અમારે શું અમારે યાલો મળે ઘરે બાજુમાં છે, આ જોડે પગી જાય ઘરે પુટલી આવું તો આમ જો. અને પૂજા દીદી બધાને ઉડાડે રોટલી હારી ગઈ. આમ જો રોટલી ભરી ગઈ. એલી આમ જોતો કેટલું તેલ ઉડે પુટલી. લઈ લે ને હવે ના ચડાય નથી હજી તો. લે તો તું જાય થી વિડિયો લઈને માખે ઊભી હો તો ક્યાં ઊભી રહો? લે પડે બધું ઓળું તો કઈ ગેસ ઉપર તો ન ઊભી રહો, વાત કરે. તું જાય થી ચાલ જોઈ મજા કાચા બગાડી છે. આમ થોડું ઢાંકી દે મસાલો. કેવું બધે હાથમાં ગળે ને બળે ને બધું મસાલો ચાખી મગજ જેવા કીધા તો મસાલી અંદર કરી દીધો. બહુ ગરમી થાય. હા, રોટલી કરો એટલે તો ગરમી થાય. હારી ગઈ ને હારી અસલ અસલ. બસ આવડી રોટલી જ ગણી હાલ. એવી જાડી ગદાડા જેવી કોણ ખાય? હું કાંઈ ન ખાઉં. સારી રોટલી કરાય, મજા આવે કોકને માણાને. રોટલી બાદ મીઠું આમ જોઈ રોટલી કરે ગઈ. ઓય જાને તું આઈથી કાળીની રોટલી ભરી ગઈ. એ શટ અપ. અને હું કાળી નથી, આખા ઘરમાં ધોરી હું હવ. તાકતા મીરા ધોરી એટલે તું કાળી જ કહેવાય. અને પૂજા દીદી બનાવે આ બધું ભીંડાનું શાક. અને આપણે શું ખાવાના પૂજા દીદી? અમારા ઘરમાં કોઈને ભીંડા નથી ભાવતો, મારા પપ્પા પીવાય. અને અમારે ખીચડી ખાવાની. ખીચડી કોણ ખાય? તાર હગા વઘારે લઈને
સાદી સાદી આજ ખીચડી ખાવાના આજ સાદું ભોજન કરવાનું છે બધાને ખારી રોટલી કરજે સારું ગાય આ બે ભલે રાંધે આપણે છે ને આપણી સિરિયલ આવી ગઈ સહી તો આપણે જોઈ નાખી હવે અને ઓલા બધા રાંધી નાખે હેલો ગાઈઝ વાગી ગયા છે રાતના 10 અને ફાઇનલી જો બધા એને વારું પાણી કરી લીધા છે અને હવે બધા જો સુઈ જવાની તૈયારી કરે છે તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય